મળી ગયું છે. ઝંડીને લઈ, ધજાને લઈ બાણાસુર ઘરે આવે, પોતાના રથ ઉપર એ ઝંડીને રાખે છે. પણ થોડો સમય ગયો એટલે બાણાસુરના જીવનમાં એક દીકરીનો જન્મ થયો છે. કન્યા રત્નનો જન્મ થયો. બાણાસુરના હૃદયમાં આનંદ થયો કે વાહ, મારી ઘરે દીકરી પધારે છે, પુણ્યનો ભાથો પધાર્યો છે. હું કન્યાદાન કરીશ, મારા જીવનમાં પુણ્યનો ભાથો બાંધી લઈશ. બાણાસુરના હૃદયમાં આનંદ થયો. પણ એ સમયે થોડી મોટી થઈ ને એ દીકરી ઉષા, ત્યારે નારદજી પધાર્યા. નારદજી ઉષા એટલે ઓખા, એમને ગોદમાં લીધી છે અને ગોદની અંદર લઈને નારદજી હસવા લાગે છે. બાણાસુર કહે, નારદજી, મારી દીકરીનું સામો જોઈને કેમ હસો છો તમે? કેમ તમને હસવું આવે છે? ભલે હસો નહીં તો શું કરો? વિધાતાએ તારી દીકરીનું કેવું ભાગ્ય લખ્યું છે, મને એ જોઈને હસવું આવે છે. દીકરીને જોઈ નહીં, પણ દીકરીનું ભાગ્ય જોઈને હસવું આવે છે. હા, બોલે શું લખ્યું છે? બોલે સાંભળ, તારી દીકરીના જ્યારે લગ્ન થશે ત્યારે તારી દીકરીનો ગઈઢો સસરો તને મારશે. તારી દીકરીને પરણાવીશ, એનો ગઈઢો સસરો તને મારશે. બાણાસુર મનમાં વિચાર કરે, મારી દીકરીને પરણાવીશ તો કોઈ ગઈઢો સસરો બને ના, અને લાઈફ ટાઈમ અનમેરિડ રાખીશ, એના લગ્ન નહીં કરું. બાણાસુરે આજ્ઞા આપી કે જાઓ, એને એક વિશાળ ભવનનું નિર્માણ કરો. સમાજના લોક રીતિ રિવાજની એને માનસ ઉપર કોઈ અસર ન થવી જોઈએ. બાણાસુરની દીકરીને અલગથી રાખી 4 દિવાલોની વચ્ચે પાલન પોષણ કરે. પણ બાણાસુરના મંત્રી કૌભાંડની દીકરી ચિત્રલેખા પણ એની સાથે છે. ધીમે ધીમે દીકરીઓનું પાલન પોષણ થયું. પણ દીકરીઓ યુવાન બની, યૌવનના ઉમરા ઉપર બેઠેલી જોઈ ઓશાના મનમાં અનેક અરમાનો જાગ્યા, હૃદયમાં અનેક અરમાનો જાગ્યા. એક સમયે સ્વપ્નો આવ્યું. સ્વપ્નની અંદર અનિરુદ્ધજી મહારાજનું દર્શન થયું અને ઓખાએ અનિરુદ્ધજી મહારાજના ચરણોમાં એનું જીવન સમર્પિત કર્યું. સવારનો સમય થયો અને જાગીને ચારો ઓર જોવે છે. ચિત્રલેખા કે સખી, તું પાગલ તો નથી થઈ ગઈ ને? અચાનક કેમ ઉઠીને ચારે બાજુ જોવે છે? અરે બોલે, મારા સ્વપ્નની અંદર એક મહાપુરુષ આવેલા, મને દર્શન આપ્યો છે, મારું જીવન મેં એને સમર્પિત કર્યું. એ સખી, સ્વપ્નમાં આવેલા મને મહાપુરુષનું દર્શન કરાવી દેના. ઓખા કે તું પાગલ બની ગઈ છે? તારા સ્વપ્નની અંદર કોણ આવેલું છે, એ કોણ છે, એ શું કરે છે, એ મને થોડી ના ખબર હોય. બંને સખી ઝઘડો થયો, જીદ કરે છે. ચિત્રલેખા કે તું મારી સાથે ઝઘડો નહીં કર, ચલ મને છે ને ચિત્ર દોરતા આવડે છે, હું આર્ટ કરીશ, ચિત્રને દોરીશ અને ચિત્ર દોરીને તને બતાવીશ. જો એ ચિત્રની અંદર તારા સ્વપ્નનો રાજકુમાર મળે તો મને બતાવજે કે યહી મેરે સ્વપ્ન કા રાજકુમાર હૈ. ઓખાએ મોરપીંછ લઈ અને ચિત્રનો પ્રારંભ કર્યો. દેખો, ચિત્રલેખાએ યક્ષલોકનું ચિત્રણ કર્યું. એક યક્ષનું ચિત્રણ કરીને ઓશાને બતાવે. ઓખા મના કરે છે. દેવલોકમાં આવી ચિત્રલેખા તમામ દેવતાઓનું ચિત્રણ કરીને ઓખાને બતાવે. ઓખા મના કરે છે. ગંધર્વ લોકનું ચિત્રણ કર્યું. ગંધર્વ લોકનું તમામ ગંધર્વોને બતાવી. ઓખા મના કરે છે. ચિત્રલેખા મનમાં વિચાર કરે, આટલા બટલા સૌંદર્ય છે અને સુંદર મજાનું ચિત્રણ કર્યું, ફિર ભી મના, ये क्या हो रहा है, अब करूँ तो क्या करूँ? ચિત્રલેખા ચાલતી 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 બ્રહ્મલોકમાં આવીને બ્રહ્માજીનું ચિત્રણ કર્યું અને ઓખાને બતાવે. સખી જરા દેખો તો, ये तेरे स्वप्न का राजकुमार है. બ્રહ્માજીનું ચિત્રણ જોયું ને ઓખાને ગુસ્સો આવ્યો. તું પાગલ તો નથી બની ગઈ ના? આ મારા સ્વપ્નનો રાજકુમાર હોતો હશે. આની ઉંમર કેટલી છે? એના તો વાળ સફેદ, દાઢી સફેદ, મોટી ઉંમર છે. ના, આ ન હોઈ શકે. ચિત્રલેખા ચાલતી ચાલતી હિમાલયમાં વધારી મહાદેવનું ચિત્રણ બતાવ્યું. દેખો સખી જરા. ઓખાનો એકદમ મગજ ગયો. અરે તું પાગલ બની ગઈ છે, આવા ક્યાંથી ચિત્ર કરે છે? આ મારા સ્વપ્નનો રાજકુમાર હોય, આનું સ્વપ્ન આવ્યું તોય ડરી જાય. પણ એ ચિત્રલેખા ચાલતી ચાલતી દ્વારકા નગરીમાં પધારી. ભગવાન દ્વારિકાના નાથનું ચિત્રણ થયું. और सखी ने जैसे ही दिखाया ओखा को, ओषा जरा देखो ये तेरे स्वप्न का राजकुमार है. दर्शन કરીને ઓખા નાચવા લાગી. સખી अब मुझे यकीन हो गया है तो सही मुकाम पे आने वाली है. क्यों? सौंदर्य तो આવું જ છે, પણ થોડી ઉંમરમાં ફેર છે.
ફરી ચિત્રલેખાએ ચિત્રણ કર્યું પ્રદ્યુમ્નજી મહારાજનું ચિત્રણ. હા સખી, થોડી ઉંમરમાં ફેર, સૌંદર્ય આવો, પણ ચિત્રલેખાએ અનિરુદ્ધજી મહારાજનું ચિત્રણ કરી અને દેખાવ્યું. દેખો સખી, क्या यही तेरे स्वप्न का राजकुमार है? जैसे ही देखा तो नाचने लगी. बस यही मेरे स्वप्न का राजकुमार. હવે તને ખ્યાલ આવી ગયો છે ને, એટલે તો ચિત્ર કર્યું છે. હવે મને બતાવે આ કોણ છે. જા, મને એકવાર લઈ આવીને અર્પણ કરી દે. આ મહાપુરુષનું મારે દર્શન કરવું છે. મારે એકવાર એને મળવું છે સખી. ચિત્રલેખા કે તું પાગલ બની ગઈ છે. આ કોણ છે ખબર છે? દ્વારિકાના નાથ ભગવાનનો પૌત્ર અનિરુદ્ધજી મહારાજ છે. એને કેમ લઈ આવે આપો? ત્યાં તો સુદર્શન ચક્ર ચોકી કરે છે. ઇમ્પોસિબલ હે વો. અબ જીદ મત કરો આપ. ચિત્રલેખા અને ઓખાની વચ્ચે ઝઘડો થયો. અરે નારદજી આવ્યા છે. સખીઓ કેમ ઝઘડો કરો છો? બોલે આ ઓખાને જરા સમજાવો ને. અનિરુદ્ધજી મહારાજને લાવવાનું કહે છે. એની સુદર્શન ચક્ર તો ચોકી કરે છે દ્વારકા નગરીમાં. નારદજી કે ઝઘડો નહીં કરો, ચલો હું તને હેલ્પ કરીશ. હું તારી મદદે આવું છું. સુદર્શન ચક્રની સાથે હું વાતો કરું ના, એ સમયમાં તારે અનિરુદ્ધજી મહારાજનું ઢોલિયા સાથે હરણ કરી જવા. નારદજી પધાર્યા. સુદર્શન ચક્રની સાથે વાતો કરે. અનિરુદ્ધજી મહારાજના ભવનમાં ચિત્રલેખા આવીને પ્રાર્થના કરી, હે પ્રભુ માફ કરી દેજો, પણ સખીના જીદના કારણે હું આપનું હરણ કરવાને માટે આવી છું. ચિત્રલેખાએ ઢોલિયાની સાથે અનિરુદ્ધજી મહારાજો અંતરિક્ષના માર્ગે હરણ કરી શોણિતપુરની અંદર લાવ્યા. ઓખાના ભવનમાં ઢોલિયો ડાળ્યો. આખી રાત ઓખા અનિરુદ્ધજી મહારાજની સામે જોયું. પણ સવારનો સમય થયો અને અનિરુદ્ધજી મહારાજ જાગે છે. આ સુંદર મજાનું લખ્યું છે, જાયગા જાદવરાય રે, એની જુગતીનો નહીં પાર રે, દેખાય એને અસુર કે રામા. નગરી નથી, અહીંયા તો સાગરનો ઘૂઘવાટ નથી, નથી તો કોઈ શંખનાદ થતા, નથી પ્રાતઃકાળનો એ સમય, નથી પક્ષીઓનો કલરવ, નથી મોરલાઓની કળાયો. મને એવું લાગે છે આવું ક્યાં આવી ગયો છું? પણ મારી જો દ્વારકા નગરી હોય તો શું થતું હોય? આહા, એ સમયે સવારનો સમય હોય અને ભગવાન દ્વારિકાના નાથની મંગલ આરતી થતી હોય, જનરે બજતી હોય, દુંદુભી વાગતા હોય, ભગવાનની આરતી થતી હોય, શંખનાદ થતા હોય. શંખનાદ થતો, જલરી બજતી, દંડોબી વાગતા, ભગવાન દ્વારિકાના નાથની મંગલ આરતી થતી હોય અને એ દ્વારિકાનું જે સૌંદર્ય છે, દ્વારકાની મંગલા છે, દ્વારકાની પ્રભાત છે, દ્વારકાનો જે સવારનો સમય છે, અહીંયા તો એવું કશું નથી. પણ આમ ચારે બાજુ જોયું, જોતા જોતા દ્રષ્ટિ અનિરુદ્ધજી મહારાજની ચિત્રલેખા ઉપર પડી. એ કોણ છે તું? શા માટે મને લાવી છે? શું તારું નામ છે? દ્વારકા નગરીને કેમ છોડાવી? અને આમ ચિત્રલેખા ઉપર નજર ગઈ અને મનમાં વિચાર કરે, આ કોક જ દાસી આવી રે મારી દ્વારિકા.
શા માટે મને લાવી છે મારું હરણ કરીને? બતાવ, લાવવાનું શું કારણ છે? તારો પરિચય આપ. ચિત્રલેખાનો મગજ ગયો કે શટ અપ, બકવાસ બંધ કરે. મારી બાજુમાં જો બાણાસુરની દીકરી છે ઓખા, તું એને સ્વપ્નમાં આવેલો, એનું જીવન તને આપ્યું છે, એની જીદના કારણે હું હરણ કરીને લાવી છું. તારે એની સાથે લગ્ન કરવાનો છે. હા, તારે એની સાથે વિવાહ કરવાનો છે. અનિરુદ્ધજી મહારાજ કે તને શરમ તો નથી આવતી ના? બાણાસુરની દીકરીની સાથે હું લગ્ન કરું? અરે અમારો વડવો કોણ છે ને એનો વડવો કોણ છે? સાંભળ, હું મારા દાદાની પરિચય આપું છું. મારો વડવો જગજીવન છે દ્વારિકાનો નાથ, અને જાણી જોઈને અસુરની છોકરી સાથે લગ્ન ન કરું. અમારી નાતમાં ક્યાં કમી છે કે અસુરની છોકરી સાથે લગ્ન કરું? મારો વડવો તો દ્વારિકાનો નાથ છે, જગજીવન છે, જગતનો નાથ છે. જા, એને મના કરી દે. ચિત્રલેખા કે તું હોશિયારી નહીં કર. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, મોઢું ધોવા જામાં, નહીતર હાવ રહી જઈશ. હા, પછી ગુજરાત વાળું જવું પડશે. છાનમુનો હા પાડી દે. અને તું જો એમ કહેતો હોય કે મારો વડવો જગજીવન છે, તારા દાદાની બહુ હોશિયારી મારીશું. હવે સાંભળ, તારા દાદાએ કેવા કેવા ધંધા કર્યા તને સંભળાવો. બહુ હોશિયારી મારે છે. તારા વડવાએ ક્યાં ધંધા કર્યા? તારા વડવે વાળો વંશ રે, એણે માર્યો મામો કંસ રે. આવંતા મારી રે માસી તારા વડવાની હોશિયારી કરે છે. વડવાએ કેવા કેવા ધંધા કર્યા છે, મામાને નથી છોડ્યા. હા, અને માસીબા જબલું લઈને એવા તેને ઉપાડી લીધા. તારા વડવાએ આવા ધંધા કર્યા છે અને તું બહુ હોશિયારી કરે છે. અને સાંભળ, હજી તારા વડવાએ કેવા ધંધા કર્યા છે હજી તને કહું છું. હા, તારા બાપની તે થઈ રે, એ તો સન્યાસી ને ગઈ રે, જોગીને વેશે રે અર્જુન હરી ગયા. જોગીને વેશે અર્જુન હરી ગયા. જોગીને વેશે રે અર્જુન લઈ ગયા. એ તારા વડવાના ધંધા બહેનને બગાડે. અર્જુનજી જોગી બનીને આવેલા. હા, દાઉ ભૈયાના ઉપરવડ થઈને એનું હરણ કરાવેલો છે. એ તારો વડવો તું બહુ હોશિયારી મારશે. મારો વડવો તો જગજીવન છે, દ્વારિકાનો નાથ છે. તારા વડવાએ આવા ધંધા કર્યા છે. અને સાંભળ, તું જો એમ કહેતો હોય કે અસુરની છોકરી સાથે લગ્ન ન કરું, હવે સાંભળ, મેન પોઈન્ટ ઉપર આવું છું. હા, ઓલા નરકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, કઈ કઈની જાતને જોવા ગયા. કઈ કઈની જાતને જોવા ગયા. કઈ કઈની જાતને જોવા ગયા. તું હોશિયારી કરે કે હું અસુરની છોકરી સાથે લગ્ન ન કરું, તો તારો વડવો, તારો જગજીવન, દ્વારિકાનો નાથ નરકાસુરને મારી અને 16,100 ને લઈ આવ્યા હતા. રથ ભરીને લઈ આવ્યા હતા. ત્યાં તો કોઈનો ઇન્ટરવ્યુ ન લીધો, બાયોડેટા ન મંગાવ્યા, કઈ કાસ્ટના છો ને એજ્યુકેશન શું છે. ત્યાં તો રથ ભરી અને દ્વારકા નગરીમાં લઈ આવ્યા. તારા દાદાજી 16,100 ને લઈ આવતા હોય, તારી એકમાં શું વાંધો છે? હા, અને અનિરુદ્ધજી મારા ઢીલા થઈ ગયા. કે મારા દાદાના બધાય ધંધાને જાણે છે. મારા દાદાએ કરેલા બધાય ધંધા ઓળખે છે.
અને એ કહે છે હવે છાનામાં નો બેસ, નહીતર મારે બધું આગળ કેવું કરશે. કારણ એટલેથી છાના રહીએ રે વિણ વિચારીને ખૂબ જાના કુળનો કેતી નથી. ખૂબ જાના કુળનો કેતી નથી. હરે ખૂબ જાના કુળનો કેતી નથી. હરે ખૂબ જાના કુળનો કેતી. છાનમનો હા પાડી દે ને તરજી કોબજાની સ્ટોરી સંભળાવીશ. અનિરુદ્ધજી મહારાજ કે હવે વધારે બોલમાં એને કે હું તૈયાર છું. મારા દાદાના બધાય ધંધાને જાણે છે તું. હા, અને દાદાના ધંધાને જાણતા વિના હોશિયારી ન કરે. ચિત્રલેખા કે પેલા હા પાડી હોત તો મારે સંભળાવવું ના પડે. અનિરુદ્ધજી મહારાજનું લગ્ન થયું. એ સમયે નારદજીની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન થયું. પણ એક સમયે ઝૂલા ઉપર ઝૂલે છે. કોઈ સૈનિકે આવીને બાણાસુરને કહ્યું, મહારાજ આપની પુત્રી તો પરાયા પુરુષની સાથે પતિની ચેષ્ટાઓમાં છે. જરા જાકર કે દેખો આપ. ભવનની અંદર બાણાસુર આવ્યા. ઝૂલા ઉપર ઝૂલતા જોઈ અનિરુદ્ધજી મહારાજને કારાગૃહમાં કેદ કર્યા. નારદજીએ દ્વારકા નગરીમાં આવીને ભગવાનને કહ્યું, મહારાજ અનિરુદ્ધજી મહારાજ શોણિતપુરમાં બાણાસુરની નગરીમાં કારાગૃહમાં કેદ કર્યા છે. ભગવાન દ્વારિકાના નાથ દાઉ ભયા પ્રદ્યુમ્નજી મહારાજ પધાર્યા. મહાદેવની સાધના કરી મહાદેવ ગણપતિ મહારાજ કાર્તિકેય ભયંકર યુદ્ધ થયું. જ્વર અને પ્રજ્વર છોડ્યા. એ સમયે દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી શાંત થયું. પણ ભગવાને એક તીર છોડી અને રથ ઉપર રહેલી ધજાને નીચે પછાડી. ભગવાને આપેલું વચન. એ સમયે ભગવાને એક પછી એક 10,000 હાથોને કાપી નાખ્યા છે. બાણાસુરે ભગવાને બાણાસુરને માર્યો નથી, એના હાથ કાપ્યા છે. કારણ પ્રહલાદજી મહારાજને ભગવાને વચન આપેલું, પ્રહલાદજી મહારાજ હું તમારા વંશને ક્યારેય નહીં મારું. પ્રહલાદજીના વિરોચન થયા, વિરોચનના બલિ થયા અને બલિના બાણાસુર થયા છે. એટલે ભગવાને એને માર્યો નથી, પણ એના હાથ કાપી નાખ્યા. ક્ષમા માગી. દાઉભૈયાએ ભોગળ ઉઠાવી તમામ અસુરોનો સંહાર કર્યો. કારાગૃહમાંથી મુક્ત બનાવી વિદાય આપી દ્વારકા નગરીમાં પધાર્યા. લગ્ન વિધિ સંપન્ન થયો. દ્વારકા નગરીમાં આનંદ થયો છે. સુખદેવજી મહારાજ ભગવાનની કથા કરે રાજન. એ સમયે આખી દ્વારકા નગરીમાં આનંદ થયો. અને ભગવાન અસમય રાજસૂય યજ્ઞ કરવાને માટે હસ્તિનાપુરની અંદર પધારે છે. ઇન્દ્રપ્રસ્થની અંદર આગમન થયું. પણ રાજસૂય યજ્ઞ કરવાને માટે બધી દિશાઓ ના રાજાઓને જીતવાના હોય છે. બધા જ રાજાઓ જીતી શકાયા, પણ એક મગધ દેશનો રાજા જરાસંધ ન જીતી શકાયો. એટલે ભગવાન દ્વારકાધીશને કહે છે, પાંડવો પ્રભુ કંઈક કરો આપ. ભગવાન અર્જુન અને ભીમ ત્રણેય બ્રાહ્મણનો વેશ લઈ અને જરાસંધના ભવનને ગયા. ત્યાં જઈ અને ભિક્ષાની યાચના કરી છે. ભિક્ષાનો અવાજ સાંભળીને જરાસંધ ભિક્ષા લઈને આવે. આવો બાપજી આવો, અમારે આંગણે લો, તમે ભિક્ષામાં દ્રવ્ય ગ્રહણ કરો. ભગવાન કહે, જરાસંધ અમારે ભિક્ષામાં તારું દ્રવ્ય ન જોઈએ. તારે જો આપવું હોય તો ભિક્ષામાં અમને યુદ્ધ આપે, યુદ્ધ. જરાસંધ સમજી ગયો કે મારી પાસે યુદ્ધ માગે એ કોઈ સામાન્ય ન હોય, આ કનૈયો જ હોવો જોઈએ. ભગવાન એ સમયે જરાસંધ કહે, કનૈયા તું તારા મૂળ સ્વરૂપની અંદર આવી જા. હવે હું ઓળખી ગયો છું, બ્રાહ્મણ બનીને માગવા આવ્યો છે, પણ તારા સ્વરૂપની અંદર લઈ અને કદાચ યુદ્ધ માગ્યો હોત તો હું તને મના ન કરત. એ સમયે ભગવાન મૂળ સ્વરૂપમાં આવી ગયા. ભીમ, અર્જુન અને ભગવાન ત્રણેય ઉભા છે. ભગવાન કહે, જરાસંધ અમારા ત્રણેયની સામો જો, કોની સાથે યુદ્ધ કરવું છે? જરાસંધ કે કનૈયા તો ડરપોક છે, મથુરા નગરી ઉપર ચઢાઈ કરી ત્યારે દોડીને ભાગી ગયેલો, કાયરની સાથે યુદ્ધ ન હોય. ચલો. અર્જુનજીને જોયા, બોલે એ મારી ગદાનો પ્રહાર સહન નહીં કરી શકે, એક સાઈડ. ભીમની સામો જોયો, હા આ મારી સાથે યુદ્ધ કરવામાં બરાબર રહેશે. ભગવાને યુદ્ધના નિયમો સમજાવ્યા. રાત્રે મિત્ર, દિવસે શત્રુ. ધર્મ યુદ્ધનો પ્રારંભ થયો. યુદ્ધ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5, 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું.
એક સમયે ભીમ ભગવાનને કહે છે, પ્રભુ કંઈક કરો ના, આ જરાસંધ તો મારા ગાત્રોને શિથિલ, મારા એટલી બધી ગદાના પ્રહાર કરે છે શરીરમાં, મારા ગાત્રો શિથિલ બની ગયા છે. ભગવાન કે તમે ચિંતા ન કરશો, જરૂર થશે. શસ્ત્ર ટકરાય છે, અસ્ત્ર ટકરાય છે, ગદાઓ ટકરાય છે, એમની અંદરથી અગ્નિની વર્ષા નીકળે છે. આપણે એવો વિચાર કરીએ કે કઈ ગદા ટકરાતી હોય અને એની અંદરથી અગ્નિ થોડી નીચે પડે. કારણ કે આપણે એ કલ્પનામાં છીએ એટલે આપણે એ જોયું નથી. પણ યાદ રાખજો, એના શરીર કેટલા મોટા હતા એ લખ્યું છે, સાંભળજો ધ્યાનથી. જરાસંધનું શરીર કેટલું મોટું હતું. જરાસંધ પોતાના ડોકની અંદર 42 મણનું માદડિયું પહેરતો. 42 મણનું માદડિયું. અને જરાસંધનો જભો 72 મણ ખાદીનો ખાલી જભો જોતો. શરીર જોયા નથી એટલે આપણને આવી શંકાઓ થાય. કેવડો એનો જભો હશે, શરીર કેવડું હશે, 72 મણ ખાદી. આજુબાજુના ગામે આવી જાય, ધાવાય આવી જાય. એ સમયે 27મા દિવસનો પ્રારંભ. ભગવાને કહ્યું, ભીમ હવે મારી સામો જોજે. પીપળાના વૃક્ષની નીચે ઉભા રહ્યા ભગવાન. ભીમે યુદ્ધ કરતા ભગવાનની સામો જોયું. ભગવાને પીપળાનો પત્તો કાઢી ચીરિયાઓ કરી વિરુદ્ધ દિશામાં ફેંક્યા. ભીમે જરાસંધને નીચે પછાડી ચરણ જાલી, ચરણ ખેંચી ચીરિયાઓ કરી વિરુદ્ધ દિશામાં ફેંક્યા. પણ ફરી દળ 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 કરતા સાથે મળે, ફરી સજીવન, ફરી ભીમની સાથે યુદ્ધ. ભીમે ફરી ભગવાનની સામો જોયું. ચીરિયાઓ કરી પીપળાના પાનના વિરુદ્ધ દિશામાં ફેંકી અને સંકેત આપ્યો, ભીમ ચીરિયાઓ ફેંકીને વચ્ચે ભગવાન મહાદેવનું આવાહન કરો. ભીમે 2 ચરણ ખેંચી વિરુદ્ધ દિશામાં ફેંક્યા. વચ્ચે રેતીનો શિવલિંગ બનાવી મહાદેવને પ્રાર્થના કરી. ઓમ ત્ર્યંબકમ જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. મહાદેવ પધાર્યા. શરીરના 2 ભાગ દળ 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 કરતા સાથે આવે, પણ વચ્ચે શિવલિંગ આવ્યું, મહાદેવ આવ્યા અને જરાસંધનો વધ થયો. જરાસંધને એવું વચન હતું, જ્યાં સુધી શરીરના ભાગોની વચ્ચે મહાદેવ ન આવે ત્યાં સુધી એનો વધ ન થાય. और देखो, રાજસૂય યજ્ઞનો પ્રારંભ થયો. પ્રથમ પૂજા કોની કરવી એ પ્રશ્ન થયો. પણ એ નિષ્કર્ષ આવ્યો કે ભગવાન દ્વારિકાના નાથની પ્રથમ પૂજા કરવામાં આવે. બધાને ગમ્યું, શિશુપાલને ન ગમ્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાજસભાની વચ્ચે ભગવાનને કટુ વચન ગાળો આપવા લાગે. ભગવાન સૌમ્ય મૂર્તિ બનીને સાંભળતા રહ્યા. 1 2 3 100 પર એક ગાળ આવી. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરી શિશુપાલના શિરનું છેદન કરી. દંતવક્ર મારવાની તૈયારી કરી તો દાઉભૈયાએ આવીને દંતવક્રનો વધ કર્યો છે. રાજસૂય યજ્ઞનો પ્રારંભ થયો. ભગવાનની પ્રથમ પૂજા કરી છે. એ સમયે રાજસૂય યજ્ઞનું સમાપન થયું. પણ ભગવાને સ્વયં રાજસૂય યજ્ઞની અંદર જ્યોતિ પાથરો ઉઠાવી. જગતનો નાથ કેટલો દયાનો સાગર છે. પ્રેમને માટે જ્યોતિ પાથરો ઉઠાવી છે ભગવાન રાજસૂય યજ્ઞની અંદર. રાજસૂય યજ્ઞનું સમાપન કરી ભગવાન દ્વારિકાના નાથ દ્વારિકા નગરીમાં પધારે છે. સુખદેવજી મહારાજ આનંદ વિભોર બની ભગવાનની કથાનું પાન કરાવે. રાજન શ્રવણ કરે. દ્વારિકા નગરીમાં બધા જ યાદવો ભગવાનના સાનિધ્યમાં પોતાનું જીવન ધન્ય બનાવે. શ્રવણ કરે. હવે ભગવાનના મહાન ભક્ત સુદામાજીનું ચરિત્ર શ્રવણ કરાવીશ. એ સમયે ભગવાન દ્વારિકાના નાથ દ્વારકા નગરીમાં પોતાનું જીવન વ્યતીત કરે. રાજન, સુદામાપુરીની અંદર એક સુદામા નામના દીન અને ગરીબ બ્રાહ્મણ છે. સુશીલા નામની એની પત્ની છે. જીવનની અંદર 3 બાળકો છે. પણ સુદામાજીના જીવનમાં ભગવાને સંસ્કાર આપ્યા. સંપત્તિ ન આવી. સ્નાન કરે, સંધ્યા કરે, બ્રહ્મ યજ્ઞ કરે, તર્પણ કરે. સુદામાજી ફાટલ એવી ધોતી પહેરી, ખભે ખડીઓ લઈ, લાકડીના ટેકે ચાલતા ચાલતા ગામની અંદર ભિક્ષાઓ લેવાની માટે જાય. ભિક્ષાની અંદર જે કાંઈ દ્રવ્ય મળે એનું ભોજન કરાવી અને આરોગ્ય. સુદામાજીના જીવનમાં અયાચક વ્રત છે.
પણ એક સમય એવો આવ્યો સુદામા જેના જીવનમાં જગતનો નાથ લૂંટી ગયો હોય, ગામની અંદર ભિક્ષા લેવાને માટે ગયા, પણ સુદામાજીને ગામના લોકોએ ભિક્ષા ન આપી. સુશીલા એમના ગોદની અંદર બાળકોને બેસાડીને રડે છે. સુશીલાના બાળકો રડે, માં આટલો સમય થયો તોય અમને પૂરું પેટ ભરીને નથી જમાડ્યા, હવે તો અમને ભૂખ લાગે છે માં, આજે તો અમને પૂરું પેટ ભરીને જમાડે. સુશીલાના આંખમાં આંસુ છે. પ્રભુ, હું કેમ સમજાવું મારા બાળકોને, મારા ભૂલકાઓને? અમે તો 3 દિવસના ઉપવાસ કર્યા છે, પણ બાળકોના મોઢામાં રોટલીનો ટુકડો આપી પાણી પીવડાવી એના પેટ ભરે છે. સુશીલાના આંખમાં આંસુ, ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, જીવનની અંદર તો બધો જ આપજે, પણ એટલી ગરીબાઈ નહીં આપજે. એ સમયે જીવનની અંદર એટલી ગરીબાઈ નહીં આપજે કે કોઈની માતાના ખુદની અંદર એના બાળકો ભૂખ્યા બેસીને રડતા હોય. એક માં પોતાના ભૂલકાઓનું પેટ ન ભરી શકે, એક માં પોતાના દીકરાને મોઢામાં કોળીઓ ન આપી શકે, એક માં પોતાના દીકરાના આંસુ ન લૂછી શકે. જીવનની અંદર તો બધું જ દુઃખ આપજે, એટલી ગરીબાઈ નહીં આપજે પ્રભુ. સુશીલાના આંખમાં આંસુ છે, બાળકોને આશ્વાસન આપે છે, બેટા હમણાં તારા પિતાજી આવશે ને, ગામની અંદરથી જે કાંઈ ભિક્ષા લાવશે, એ ભિક્ષાની અંદર જે કાંઈ દ્રવ્ય મળશે એમનાથી મારા ભૂલકાઓને હું ભોજન કરાવીશ, હું સુંદર મજાનો પ્રસાદ બનાવી દઈશ. બેટા હમણાં તારા પિતાજી આવશે એટલે ભોજન બનાવીને હું જમાડીશ. પણ સુદામાજીના જીવનમાં કોઈ જગતના લોકોએ ભિક્ષા ન આપી. ફાટેલું ધોતી પહેરી, ખભે ખડીઓ લઈ 3 દિવસના ઉપવાસ છે, શરીર ધ્રુજે છે. ધીમે ધીમે સુદામાજી આવ્યા, ઓસરીની કોરે આવીને સુશીલાની પાસે સુદામાજી ઢળી પડ્યા છે. સુશીલા, મને માફ કરી દેજો, આજે હું મારા પરિવારનો પેટ ન ભરી શકું, આજે હું મારા બાળકોને જમાડી ન શકું. જગતના દ્વારે જ્યારે ભિક્ષા લેવાને માટે ગયો, મને જગતના લોકોએ ભિક્ષા ન આપી. આજ મારા જીવનમાં મને એવું લાગે જગતનો નાથ લૂંટી ગયો હશે. જીવનની અંદર મને માફ કરી દેજો. સુશીલા એને આશ્વાસન આપે, નહીં સ્વામિનાથ, આપ રડો નહીં, એ તો આપણા જીવનમાં ભગવાને એવો સમય આપ્યો છે. પણ સ્વામિનાથ, મારી એક વિનંતી સ્વીકારશો, મારી એક વાત માનશો? હા સ્વામિનાથ, મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો રાજા કનૈયો તમારો પરમ મિત્ર ને બાળ સખો છે. એકવાર તો એનું દર્શન કરી આવો. હોઈ શકે કનૈયાનું દર્શન કર્યા પછી જીવનમાં રહેલા બધા દુઃખો દૂર થઈ જાય, આપણી ગરીબાઈ દૂર થઈ જાય, આપણી દીનતા દૂર થઈ જાય. આંખની અંદર આંસુ આવ્યા નહીં. સુશીલા નહીં, મારો કનૈયો એના સુદામા, એના મિત્ર સુદામાની આવી દશા ન જોઈ શકે. કદાચ હું મારા કનૈયાની પાસે જઈશ તો મારો કનૈયો રડશે. સુદામાની આવી હાલત મારો કનૈયો ન જોઈ શકે. અને સુશીલા, મારો કનૈયો તો દ્વારિકાનો નાથ છે, કદાચ હું જો ખાલી હાથે જઈશ ના, મારા કનૈયાની રાણીઓ વિચારશે કે કનૈયાનો બાલ મિત્ર સુદામા નામનો બ્રાહ્મણ કંઈક લેવાને માટે આવ્યો છે, હું ખાલી હાથે ન જઈ શકું. એ જ સમય સુશીલા કહે છે, સ્વામિનાથ, તમારે ખાલી હાથે થોડી ના જવું છે. પડોશની અંદર રહેલા તંદુર લઈ આવી, તંદુર બનાવી એક ચિત્રીની અંદર બાંધી 7 ગાંઠો વાળી સુદામાજીને આપ્યા છે. નો સુદામન, જાણો છો આપ જય અને કનૈયાને એટલું કહેજો, સુશીલાએ પ્રેમથી તારા માટે તાંદુલ આપ્યા છે. સુદામાજીના હાથમાં લાકડી છે, ખભે રહેલા થેલાની અંદર તંદુરની પોતલી છે. સુશીલા, બાળકોનો ખ્યાલ રાખજો, થોડા સમયમાં આવી જઈશ. સુદામાજી વિદાય લીધીના સુશીલાએ હાથમાં જળ લઈ અને ભગવાન સૂર્યનારાયણની સાક્ષી પ્રતિજ્ઞા કરી, પ્રભુ, મારા સુદામા સ્વામીનાથ દ્વારકા નગરીમાં જાય છે, 3 દિવસના ઉપવાસ છે, પણ જ્યાં સુધી કુશળ પાછા ન આવે ત્યાં સુધી સુશીલા અન્ન ને જળનો પરિત્યાગ કરે છે. સુદામાની રક્ષાને માટે સુશીલાએ અન્ન જળનો પરિત્યાગ કર્યો છે.
ધીમે 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 સુદામાજી આવે. આંખની અંદર આંસુ છે, મનની અંદર નિષ્ઠા, હૃદયમાં શ્રદ્ધા. ચાલતા ચાલતા કાંટાઓ લાગે, કાંકરાઓ લાગે, લોહીની ધારા, આંખની અંદરથી અશ્રુની ધારાઓ. એ સમયે સુદામાજી સંધ્યાનો સમય થયો અને રાતનો સમય, સૂઈ ગયા. સમુદ્રના તટ ઉપર સવારે વહેલા ઉઠીને જોવી તો સુંદર મજાની નગરી. આહા! અરે સુદામાજી કહે છે, ભાઈઓ મને કોઈ બતાવશો આ કઈ નગરી છે? હા ભૂદેવ, આ તો અમારી દ્વારિકા નગરી છે, અમારા કનૈયાની. હે, મારા કનૈયાની નગરી? હા, મને કોઈ બતાવશો મારો કનૈયો ક્યાં રહે છે? આંગળી ચીંધીને કહ્યું, સામે જે મહેલ છે એની અંદર આપનો કનૈયો છે. સુદામાજી ધીમે ધીમે ચાલતા ચાલતા આવે ને દ્વારપાળોને પૂછે છે, દ્વારપાળો, આ મારા કનૈયાનો મહેલ છે? હા. સુદામાજીના આંખમાં આંસુ આવ્યા અને કહ્યું, દ્વારપાળો, કનૈયાને જઈને એટલા સમાચાર તો આપો, એને જઈને એટલું કહો, આપનો બાળ સખો પરમ મિત્ર સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે, આપના દ્વારે ઉભો છે. દ્વારપાળોએ ધક્કો લગાવે છે, અરે તું ક્યાં? એક કંગાલ બ્રાહ્મણ છે અને અમારો દ્વારિકાનો રાજા કનૈયો છે, એનો મિત્ર બનીને એનું અપમાન કરે છે. સુદામાજીના આંખમાં આંસુ આવ્યા. દ્વારપાળો, એકવાર જઈને કહો, તમે નહીં કહો ને મારો કનૈયો નહીં આવે તો પ્રાણ છોડી દઈશ. પણ દ્વારપાળો, મારી એક જ વિનંતી છે, કદાચ મારા પ્રાણ નીકળી જાય ને મારો મૃતદેહ પડેલો હોય અને બાજુમાંથી કનૈયો નીકળીને પૂછે આ કોનો મૃતદેહ છે, એટલું બતાવજો. કનૈયા, આ તારા પરમ મિત્ર ને બાળ સખા સુદામા નામનો મૃતદેહ છે. દ્વારપાળોને એમ થયું, કદાચ આ ભૂદેવ જો પ્રાણને છોડશે તો બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. દ્વારપાળો મહેલની અંદર જઈને કે, મહારાજ, પ્રભુ માફ કરજો, પણ એક વિનંતી છે, આપના રાજભવનના દ્વારે કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો છે, આપનો મિત્ર બતાવે છે ને એનું નામ સુદામો છે. સુદામો? હા, ભગવાન દોડ્યા છે, મારો સુદામો, મારો મિત્ર, મારો બાળ સખો ભવનની બહાર આવીને સુદામાજીના હૃદય લગાવ્યો, તેડીને નાચે, મારો સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો. રાજભવનની અંદર લઈ ગયા. તમામ રાણીઓને બોલાવી, કાંટાઓ ખેંચે, કાંકરાઓ ખેંચે. देख सुदामा की दिन दशा, करुणा करके करुणा निधि रोये, पानी परात को हाथ न छुयो, नैनन के जल से पग धोए. आज भगवाने अस्त्रोना माध्यमથી સુદામાજીના ચરણનું પ્રક્ષાલન કર્યું છે. એ સમયે સુદામાજીને સ્નાન કરાવી સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા. સુદામાજી મનમાં વિચાર કરી કે ભગવાનના જીવનમાં આટલું બધું આપ્યું છે, પણ હું જો તંદુલની પોતલી એને આપીશ તો મારી ગરીબાઈની હાંસી ઉડશે. એ જ સમયે ખડિયામાં રહેલી તંદુલની પોતલી ઢોલિયાની નીચે રાખી છે. સુદામાજી અને ભગવાન અતીતના સંસ્મરણો કરે, બાલ્યકાળની વાતો કરે છે. સુદામાજી કહે છે, કનૈયા, તને ખ્યાલ છે સાંદીપની ઋષિના આશ્રમની અંદર આપણે સાથે અભ્યાસ કરેલો? હા. આમ કહી અને કનૈયાએ થેલો બહાર ખેંચ્યો છે. કનૈયો કહે, સુદામાને ખ્યાલ છે આપણે જંગલમાં કાષ્ટો લેવા ગયેલા, ગુરુજીની સેવા કરેલી? હા કહી અને સુદામાએ થેલો પાછો અંદર રાખ્યો છે. કનૈયો કહે, સુદામન, તને યાદ છે ગુરુ માતાએ ડાળિયા બી આપેલા? હા. ખડિયો પાછો ખેંચો. સુદામન કહે, કનૈયા, યાદ છે, ડાળિયા બધા પાણીમાં તણાઈ ગયેલા. ભગવાને હાથમાં ખડિયો લઈને કહ્યું, સુદામન, ડાળિયા પાણીની અંદર નહીં, તારા પેટમાં ગયેલા એની તો દશા ભોગવી છે. ભગવાને ખડિયાની અંદરથી તંદુલની પોતલી કાઢી 7 ગાંઠો ખોલી. ગાંઠો ખોલતાની સાથે જ 7 જન્મની કર્મની ગ્રંથિઓ ખોલવા લાગી. ભગવાન એક કોળિયો, બીજો કોળિયો, ત્રીજો કોળિયો, છેલ્લો કોળિયો રહ્યો. રૂક્ષ્મણજી હાથ જાલે લીધો, પ્રભુ હવે બસ કરો, નહીતર દ્વારકા નગરીનું ઐશ્વર્ય બધું જ ત્યાં જતું રહેશે. એ જ સમયે ભગવાન રોકાઈ ગયા. સુંદર મજાનું ભોજન કર્યું છે. એટલે સુદામાજી અને ભગવાન આપસમાં વાતો કરે છે. સુદામાજી કહે છે, કનૈયા, મને તારી લીલા તો બતાવે. એ સુદામન, મારી લીલા જોવી છે? એક કામ કર, આપણે ગોમતીજીમાં સ્નાન કરીને આવીએ ને ત્યાં સુધીમાં સુંદર મજાનું ભોજન થઈ જાય, પછી આરોગ્ય લઈશું. ભગવાન અને સુદામાજી સ્નાન કરવા ગયા. હા,
ચલે સુદામન ચલ, પેલા કોણ ડૂબકી લગાવીને બહાર આવે છે? ભગવાને અને સુદામાજીએ ડૂબકી લગાવી. ડૂબકી લગાવતાની સાથે સુદામાજી તણાવા લાગ્યા. તણાતા તણાતા એક નગર આવ્યું. નગરના દ્વારે જોવે તો સામેથી કોઈ સરઘસ આવે છે, જુલુસ આવે છે, વરઘોડો આવે છે. ગામના લોકોને પૂછ્યું, મહારાજ પ્રભુ આ શું છે? કે મહારાજ માફ કરજો, અમારા ગામનો રિવાજ છે, રાજાનો મૃત્યુ થયા પછી હાથીના સૂંઢમાં કળશ આપવામાં આવે છે, અને આ હાથી સૂંઢમાં રહેલો કળશ જેની ઉપર ઢોળે આ નગરનો રાજા બને છે. સુદામાજીની નજીકે જુલુસ આવ્યો, હાથી આવ્યો. હાથીએ સૂંઢમાં રહેલો કળશ સુદામાના માથા ઉપર ઢોળ્યો. સુદામાજીને નગરના રાજા બનાવ્યા. રાણી સાથે લગ્ન થયું, અનેક સંતાનો થયા, પણ સંજોગો વશાત રાણીનું મૃત્યુ થયું. નગરના લોકો આવ્યા છે સુદામાજી પાસે, મહારાજ અમારા નગરનો એવો રિવાજ છે, રાણીનું મૃત્યુ થયા પછી રાજાને પણ એની સાથે બાળીને ભસ્મ કરવાના હોય. ચાલો હવે તમારી પણ ચિતા તૈયાર છે, તમને સ્મશાનમાં લઈ જવાના છે. સુદામાજી કે આ નગરનો નવો રિવાજ છે. પુરુષની પાછળ સ્ત્રી તો સતી થાય, પણ અહીં તો પુરુષે સતા થવું પડે છે. એક કામ કરો, તમે છે ને સ્મશાનમાં જઈ અને અગ્નિ સંસ્કારની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું આવી જાઉં, સ્નાન કરીને આવું. સુદામાજી ગયા, ડૂબકી લગાવીને બહાર આવે ત્યાં તો કનૈયો કાંઠે ઊભીને પીતાંબર પહેરે છે. અરે કનૈયા, આ બધું શું છે? બોલે સુદામાને કેમ આવી રીતે મને પૂછે છે? બોલે એક કામ કર, આપણે સ્નાન કરવા આવ્યા એને કેટલી વાર થઈ? ભગવાન કે હજી તો 5 મિનિટ થઈ, હું તો પીતાંબર પહેરું છું. સુદામા કે 5 મિનિટ તારા માટે હશે, મેં તો એક ભાવ કાઢી નાખ્યો છે આખો. ભગવાન કહે એ જ મારી માયા છે. ફરી આવે છે, સુંદર મજાનો પીતાંબર ધારણ કર્યો. સંધ્યાનો સમય થયો ને સુદામાજીને વિદાય આપવાનો સમય આવ્યો ના. ભગવાન કહે સુદામન ચલ, મારો પીતાંબર આપી દે અને ફાટેલી ધોતડી તારી પાછી પહેરી લે. સુદામાજી કે કનૈયાના જીવનમાં ભગવાને આટલું બધું આપ્યું ને મારી પાસે એક પીતાંબર ન રહેવા દીધું. ફાટેલી ધોતડી પહેરાવી અને દ્વારકા નગરીમાં ચાલીને વિદાય આપી. જ્યાં સુધી સુદામન દેખાતા બંધ થયા એ જ દિશામાં કનૈયો, મારો મિત્ર, મારો બાળ સખો, મારો સુદામો મને છોડીને ચાલ્યો ગયો. પણ સુદામાને વિદાય આપીને પાછા આવે તો ઉદ્ધવના મનમાં પ્રશ્ન આવ્યો, કનૈયા મારા મનમાં એક પ્રશ્ન આવ્યો છે, તારી પાસે આટલા મોટા રથ હોવા છતાં તે કનૈયાને દ્વારકા નગરીમાં ચાલીને કેમ વિદાય આપી? તારે રથમાં બેસાડીને વિદાય આપવી જોઈએ ના. કનૈયાના આંખમાં આંસુ આવી ગયા. ઉદ્ધવ તો હજી મારા સુદામાને ઓળખી નથી શીખો. મારો સુદામા નામનો બ્રાહ્મણ ગરીબ જરૂર છે, પણ મને વિશ્વાસ છે કે ભારત વર્ષમાં મારા સુદામા જેવો કોઈ પવિત્ર બ્રાહ્મણ ન હોય. ઉદ્ધવ એના ચરણની રજ મારા દ્વારકા નગરીમાં પડે તો દ્વારકા નગરી ધન્ય બની જાય. એટલા માટે તો ખુલ્લા પગે ચલાવીને વિદાય આપી છે. મારા સુદામાના ચરણની રજ જો દ્વારકા નગરીમાં પડે તો દ્વારકા નગરી મારી ધન્ય બની જાય. એટલા માટે ચરણે ચલાવીને વિદાય આપી. ધન્ય છે ઉદ્ધવ કનૈયા તારા પ્રેમ. દેખો એ સમયે વિદાય લઈ અને સુદામાજી ચાલતા 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 સુદામાપુરીમાં આવ્યા. પોતાની ઝૂંપડી આમ નજીક આવે ને ત્યાં તો પીપળાનો ઝાડ તો છે, પણ ઝૂંપડી ન જોઈ, ત્યાં તો 3 માળનો બંગલો થઈ ગયો છે. હા, સુદામાજી આમ કરીને જોવે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ હશે. ત્યાં તો સુશીલાએ બીજા માળેથી ડોકું કહી દીધું. હા, સુશીલા કે લે તમે આવી ગયા, આવતા રહ્યો. એ કે તું કેમ ત્યાં બેઠી છે? કે આપણો બંગલો છે, આવતા રહ્યો, પછી બધી વાત કરું. હા, અને 2 ગેટ છે, મોટો ગેટ ખોલતા નહીં, નાના ગેટેથી આવજો, નાના દરવાજેથી. એ કે મોટો દરવાજો એ કે 4 વ્હીલનો છે. હા, સુદામાજી અંદર આવ્યા ગેટમાં. એ કે બાળકો છોકરાઓ કેમ દેખાતા નથી? કે એની ચિંતા તમે મૂકી દો, ઇંગ્લિશ મીડિયમમાં છે, હાયર કેજી લોઅર કેજીમાં. હા, સુદામાજી ઉપર આવ્યા છે ત્યાં તો સુશીલા કે આ શું ફાટેલી ધોતી પહેરી છે? હાલો પીતાંબરી કાઢી દઉં તિજોરીમાંથી. સુદામા કે હું ગયો તે દીવો મૂકવા ગોખલો નહોતો અને હવે તિજોરી વાળી થઈ ગઈ છે. ભલે આ બધું શું છે? ભલે સ્વામિનાથ, તમે જ્યારે દ્વારકા નગરીમાં ગયા છો ત્યારથી આપણી સુદામાપુરી બીજી દ્વારકા નગરી છે. હૃદયમાં આનંદ થયો. સુદામાજી કે કનૈયા, મને એમ થયું કે કનૈયાએ પીતાંબર મારી પાસેથી માંગી લીધો, પણ હવે મને ખ્યાલ આવ્યો કે પીતાંબરના બદલામાં તે મને તારી દ્વારકા નગરી આપી દીધી છે. આજ સુશીલા અને સુદામાના આંખોમાં આંસુને નાચવા લાગ્યા છે. ધન્ય છે સુદામાજીને. આજ સુદામા અને સુશીલા પોતાના જીવનની અંદર આજ આનંદ મંગલ કરે.
એ સુદામાજી દ્વારી ક્યાંમાં આવ્યા જય હો, રે જોરદાર તાલીઓથી વધાવો દર્શને ભગવાન કૃષ્ણ દીના લાવો ભયા બલરામજી અને દેવકીજી પધારી રહ્યા છે. નાથના રે હો. જય હો. તાલીઓ સાથે વધાવો જોરદાર તાલીઓ. સુદામાજી દ્વારી ક્યાંમાં આવ્યા રે દર્શને દીના વાહ, જય હો. એ નાથના રે હો. નાથના ભગવાન કૃષ્ણ કી જય હો. લાવો ભયા કી જય હો. ભગવાન બધાને હું વાત કરીને આશીર્વાદ આપે છે. પરોળીએ ખામારું પહોંચાડી જય હો. લાવો ભયા કી જય હો. દ્વારે ઊભો એ દુબળો રે જય હો. અંગે નહીં અંગર ખૂને જય હો. જય હો. માથે નથી મોડિયો રે અંગે નહીં અંગાર ખૂને જી. માથે નથી મોડિયો રે સુદામાજી પધારી રહ્યા. જોરદાર તાલીઓથી સ્વાગત કરો સુદામાજીનું. જય હો. એના કસોટામાં એ પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા નથી એને પોત્યા રે. જય હો સુદામાજી. વાહ, ખરેખર શરીર સુદામાજી. તાલીઓથી વધાવો. સુદામાજી દ્વારી ક્યાંમાં આવ્યા રે દર્શને દીના ના રે હો. નાથના રે હો. જય હો સુદામાજી. દ્વારપાલો પાસે સુદામાજી જશે. એને પ્રાર્થના કરશે. દ્વારપાલો એને ધક્કો મારશે. સુદામાજી એકવાર પડી જશે નીચે. આ શરીર સુકાણા એના દ્વારપાલો તરફ ધક્કો મારો સુદામાજીને એટલે પડી જાય. એ રુધિર હેરાણા રે. ભગવાન કૃષ્ણ અને સુદામાજી બેઠે. શરીર ચુકાણા એના સુદામાજીને ઉપર એવા. શેઠી ઉપર. ભગવાન નીચે બેસશે. રુધિર હેરાણા ને એ જી એની આખડિયું ના એ જી તેજ તો એના ચરણ ધોતા હોય. વારે જય હો.
અંગડા ઘસે છે એના એવા અષ્ટપટ રાણી રે અંગડા ઘસે છે અષ્ટપટ રાણી રે એથી બોલા વૃક્ષો મણી એરણે છે ઉના ઉના પાણી રે એજી એમના વૃક્ષ મણી એરણે છે ઉના ઉના પાણી રે પખાલે એના પાવલા રે પાવલા રે સુદામાજી સુદામાજીની પાસે પ્રસાદી રાખો. પરિવાર છે એને દર્શન કરતા જઈને પ્રસાદી લેતા જાઓ. સુદામાજી દ્વારી ક્યાં આવ્યા રે દર્શને ચાલો સતોડે પરિવારો સુદામાજીના દર્શન કરતા જાઓ અને સુદામાજીને ભેટ કરતા જાઓ. ઝડપથી આવો, આપણે ઇન્ટરવ્યુ રાખવાનો છે. પછી કથાને આગળ લઈ જઈશું. ઝડપથી પરિવાર આવી જાય પછી કોઈને દર્શન કરવા હોય તો કરી શકે છે. સુદામાજીના અને ભગવાનના દર્શન ચાલુ છે. આપણે અહીંયા ઇન્ટરવ્યુ રાખશું. જેને દર્શન કરવા હોય દર્શન કરી જાઓ. બાકી ચા પાણી પીને પાછા પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે કથા ચાલુ થયા પછી 11:15 11:30 ભાગવતી કથાને વિરામ આપવાનો હોય તો ઝડપથી પાછા ચા પાણી પી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાનના દર્શન આવો પરિવાર આવી અને ઝડપથી કરી લે. ચાલો ભગવાનના દર્શન અને પોથીજીના દર્શન ભાગવતજીના દર્શન કરવા હોય તો પણ અહીંયા આવી જાજો. થોડી ઝડપ રાખજો. સુદામાજી हर मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार
वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद माथे को सिंगार श्री वल्लभ के चरणारविंद चरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद राधे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद यशराज के चरणारविंद राज के चरणारविंद यशराज के चरणारविंद गिरिराज के चरणारविंद राधा माधव के चरणारविंद देखो वारंवार राधा के चरणारविंद बनवारी के चरणारविंद गिरधारी के चरणारविंद बनवारी के चरणारविंद गिरधारी के चरणारविंद बंधु वारंवार राधा माधव के चरणारविंद बंधु वारंवार राधा माधव के चरणारविंद वल्लभ के चरणारविंद विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद श्री राधे हे वल्लभ वारंवार राधा माधव के चरणारविंद हे वल्लभ वारंवार राधा माधव के चरणारविंद राधा माधव के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद बोलिए श्री भागवत
ગંગા નદીના તટો પર બેસી પરીક્ષિત રાજાને શ્રી કૃષ્ણ કથામૃતનું પાન કર્યું. સદપ્રાણી મુનિજી નૈમિષારણ્યની અંદર શૌનક આદિ ઋષિઓની ભગવાનની કથા શ્રવણ કરાવી. સુખદેવજી બાબા આનંદ વિભોર બની ગયા છે. રાજન ભગવાનના દિવ્ય ચરિત્ર લીલાઓનું પાન કરી, મનન કરી, ચિંતન કરી, સ્મરણ કરી. જગતનો નાથ કેટલો દયાનો સાગર છે. ભગવાન જેમ તંદુલને આરોગતા ગયા એમ ભગવાને દ્વારકા નગરીનું ઐશ્વર્ય સુદામાપુરીમાં અર્પણ કર્યું છે. છેલ્લો કોળિયો વધે છે. રુક્ષ્મણીજી આવ્યા, પ્રભુ અબ બસ કરે, हमारी सारी द्वारिका नगरी सुदामापुरी में चली जाएगी. सारा हमारा ऐश्वर्य भगवान रोकी गया है. सुदामापुरी बनावी. सुखदेवजी महाराज कहे, राजन इस समय द्वारका नगरी ની અંદર યાદવો ભગવાનની સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે. એક સમયે સવારે માતા દેવકીજીની પાસે ભગવાન પધાર્યા. દેવકીજીનું મુખ, એનું વદન ચિંતાની અંદર છે. બોલે, માં, તારા મુખની ઉપર કોઈ ચિંતા છે? હા બેટા, જાણે છે આજે મારા મનમાં એક વિચાર આવ્યો છે. જે તારા ભાઈઓને કંસે મારેલા છે ને, આ બધા જ ભાઈઓને લઈ આવી અને મને અર્પણ કર્યા. ભગવાન ગયા છે. કંસે મારેલા એમના ભાઈ છે. જે ભાઈઓના નામ છે કીર્તિમંતમ, સુષેણમ, ભદ્રસેન, ઉદારદી, રુજુ, સંવર્ધન. આવા પ્રકારના ભાઈઓને લઈ આવી અને દેવકીજીને અર્પણ કરીએ છીએ. જન્મ થતાની સાથે જે પુત્રનું દર્શન ન થયું, આજ ભગવાન એના અગ્રજો મોટા ભાઈઓને લઈ આવી અને અર્પણ કર્યા છે. સુખદેવજી મહારાજ કહે, રાજન એ સમયે અર્જુન જેથી અપરાધ થયો એટલે સંન્યાસ ધારણ કરી ચાલતા ચાલતા દ્વારકા નગરીમાં બનાવ્યા. એક કુટિયા બનાવીને અર્જુનજી રહે છે. એ સમયે સવારનો સમય થયો ને, દાઉ ભૈયા અને ભગવાનની વચ્ચે વાતો કરે છે. દાઉ ભૈયા કહે છે, કાના, હવે આપણી બહેન તો સુભદ્રા મોટી થઈ છે. હવે તો સુભદ્રાજી મોટા થયા છે. હવે તો એને વિદાય આપવી જોઈએ ને. હવે એના હાથ પીડા કરવા જોઈએ ને. પણ કાના, મારો એવો વિચાર છે કે દુર્યોધન છે ને, એ મારો શિષ્ય છે. એટલે મારા મનની અંદર એક જ લાગણી છે કે મારા શિષ્ય દુર્યોધનને મારે આપણી બહેન સુભદ્રાનું પાણી ગ્રહણ કરાવવું છે. ભગવાન કહે છે, દાવો ભયા, જે તમે વિચાર્યું હોય એ ગલત થોડી ના હોય. જાણો છો આપ, દાઉ ભૈયાને ભગવાને આશ્વાસન આપ્યું, મના ન કર્યું. ભગવાન મનમાં વિચાર કરે, હવે કરે તો ક્યાં કરે. દાઉ ભૈયાની વાત મના ન કરી શકાય, એ વાતને ટાળી ન શકાય. હવે કરે તો ક્યાં કરે. પણ થોડો સમય ગયો ને એટલે ભગવાન એક સમયે અર્જુનજીની પાસે આવ્યા વાટિકાની અંદર. અર્જુનજીને કહે છે, અર્જુનજી તમે કંઈક કરો, નહીતર અમારી બહેન સુભદ્રાજી દાઉ ભૈયા છે ને તો દુર્યોધનને આપી દઈશું. હા, એવું કંઈક કરો જેના કારણે તમને દાઉ ભૈયા અમારી દ્વારકા નગરીમાં રાજભવનમાં ભોજન કરવાને માટે આમંત્રણ આપે. અર્જુનજી કહે છે, ભગવાન હું શું કરું? બોલે, કનૈયા તું જ કંઈક કરે ને. પ્રભુ તમે જ કંઈક કરો, આ એવી લીલા કરો જેથી મારું માન વધી જાય. ભગવાને લીલા કરી
આખી દ્વારિકા નગરીમાં બોલે હું બધાને દુઃખ આપીશ, શારીરિક કષ્ટ આપીશ અને જાહેરાત કરીશ કે ભાઈ એક આપણા દ્વારકા નગરીમાં સંન્યાસી આવ્યા છે, કોઈને શરીરમાં કષ્ટ હોય તો એ ભસ્મ આપશે અને બધાના દુઃખ દૂર થઈ જશે. ભગવાને દ્વારકા નગરીમાં લીલાઓ કરી અને બધાને શરીરના કષ્ટો આપ્યા અને જાહેરાત કરી કે ભાઈ કોઈને જો શરીરમાં કષ્ટ થતું હોય તો આપ દ્વારકા નગરીમાં એક સંન્યાસી આવેલા છે, એની પાસે જાઓ એટલે બધું સારું થઈ જશે. દ્વારકા નગરીમાં ભગવાને લીલા કરીને બધાને નાના મોટું કષ્ટ શરીરમાં આવ્યું. હવે તો અર્જુનજી આમ વશમાં આપે ને બધાને સારું થઈ જાય. લાયનો લાગવા લાગી. થોડા દિવસો ગયા, એક બાજુ સ્ત્રીઓ ને એક બાજુ પુરુષો છે. હવે તો અર્જુનજી એક એકને બોલાવીને પૂછે તમને શું થયું છે? હા, પેલા પુરુષોને પૂછે તમને શું થયું છે? કે એમને ડાયાબિટીસ થઈ ગયું છે.